નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. સામાજિક વિજ્ઞાનની અંદર આપણું પ્રકરણ ચાલી રહ્યું છે 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, જેની અંદર આપણે છેલ્લે ભાવ વધારો કઈ રીતે થાય છે એટલે કે ભાવ વૃદ્ધિના કારણોની ચર્ચા કરેલી હતી. એ ચર્ચાની અંદર જે પોઈન્ટ્સ હતા એ છેલ્લે એટલે કે 8 પોઈન્ટ એના દાણચોરી સુધીના પોઈન્ટ્સની ચર્ચા કરી હતી, જેમાં વસ્તી વધારો, કાચા માલની ઊંચી પ્રાપ્તિ ઘણીવાર થતી હોય, સરકાર દ્વારા ઘણી વખત કોઈ પણ વસ્તુનો ભાવ વધારો કરવામાં આવ્યો હોય, આ તમામ પ્રકારના પરિબળોને કારણે ભારતની અંદર ભાવ વૃદ્ધિ જોવા મળે છે અને આપણે તેની ચર્ચા પણ કરી હતી. હવે આજે આપણે ભાવ નિયંત્રણ શા માટે એ ટોપિક્સ જોઈશું. કેમ ભાવનું નિયંત્રણ હોવું જોઈએ? કેમ કે દેશની અંદર વસવાટ કરતા દરેક વ્યક્તિની માસિક આવક સરખી હોતી નથી. પરિણામે દરેક ચીજ વસ્તુ મધ્યમ વર્ગના વ્યક્તિને પોસાય તેમજ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે ભાવ નિયંત્રણ એ ખૂબ જ જરૂરી બાબત છે. જો ભાવ પર નિયંત્રણ ન હોય તો વસ્તુના ભાવ બેકાબૂ બની જાય અને ભાવ બેકાબૂ બનતા મધ્યમ વર્ગનો વ્યક્તિ એ વસ્તુ એને પોતાના જીવનમાં, પોતાના કુટુંબના નિર્વાહ માટે જેટલા પ્રમાણમાં જોઈતી હોય એટલા પ્રમાણમાં ખરીદી શકતો નથી. એટલા માટે ભાવ નિયંત્રણ એ ખૂબ જ જરૂરી બાબત છે. જોઈએ આપણે એની અંદર કે સતત ભાવ વધારાથી અર્થતંત્ર ઉપર અને સમાજના લોકોના જનજીવન ઉપર વ્યાપક અસર પડે છે. સમાજની અંદર વસવાટ કરતા લોકો પૂરતા પ્રમાણની અંદર આ વસ્તુઓ ખરીદી શકતા નથી. દૂરોગામી અને વિપરીત અસરો પડે છે. વિપરીત અસરો પડે છે એટલે વ્યક્તિ જ્યારે એ વસ્તુ ના મળે અને પોતાના જીવનની અંદર પોતાના કુટુંબના સભ્યને એ વસ્તુની જરૂર હોય એટલે એ કોઈ પણ ભોગે લોન લઈ એ વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરે છે, અથવા જે જગ્યાએ નોકરી કરતો હોય એ જગ્યાએ પોતાના માલિકને પોતાનો પગાર વધારવા માટે કહે છે. આ બધી જ પરિસ્થિતિઓનો સામનો એને ભાવ નિયંત્રણ ન થાય અથવા ભાવ નિયંત્રણમાં ન હોય તો આ મુસીબતોનો સામનો કરવાનો વારો આવતો હોય છે. જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે અને આ બધી સમસ્યાઓ ન સર્જાય એટલા માટે ભાવ નિયંત્રણ એ ખૂબ જ જરૂરી બાબત છે. ભાવ વધારાથી થતી અસરો વચ્ચે એટલે કે આપણે ટૂંકમાં સમજીશું કે ભાવ વધારાથી કઈ અસરો ઊભી થાય છે. મિત્રો, પ્રશ્નો એક જેવા હશે. પહેલો પ્રશ્ન હતો ભાવ વૃદ્ધિના કારણો. હવે આ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે કે ભાવ વધારાથી કઈ અસરો થાય છે. 3 માર્ક્સનો પ્રશ્ન છે. ભાવ વધારાથી કઈ અસરો ઊભી થાય છે. ભાવ વધારાથી કઈ અસરો ઊભી થાય છે. તો જોઈએ મિત્રો, એની અંદર પહેલો પોઈન્ટ છે ભાવ વધારાથી નફામાં વધારો થાય. સ્વાભાવિક છે, 20 રૂપિયાની વસ્તુના 25 રૂપિયા લઈએ આપણે એટલે નફો વધે, જે તે માલિકની આવક વધે, ખરીદ શક્તિમાં વધારો થાય. વધારે નફો મળતો હોય એટલે આપણે દુકાનવાળો શું કરે, એ વસ્તુ વધારે લાઈન માર્કેટની અંદરથી રાખે એની દુકાનની અંદર. ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં પણ વધારો થાય. વસ્તુઓના ભાવમાં વધારો એ 20 ચક્ર સતત ચાલ્યા જ કરે અને આ પ્રમાણે કંપનીવાળાને લાભ થતો હોય, ડિસ્ટ્રીબ્યુટરને લાભ થતો હોય, રિટેલ વેચનારને લાભ થતો હોય, એટલે આ ચક્ર ચાલ્યા જ કરવાનું છે. ગરીબો અને મધ્યમ વર્ગની જીવવું દુષ્કર બની જાય છે અને આ પરિસ્થિતિમાં સૌથી જો કોઈ વ્યક્તિને નુકસાન જતું હોય તો એ મધ્યમ વર્ગના લોકો અને ગરીબોને છે, એટલે એમનું જીવન દુષ્કર બને છે. આ પ્રથમ અસર હતી.
બીજી અસર જોઈએ કે ભાવ વધારાથી બચત અને મૂડીના દરમાં ઘટાડો થાય છે. ભાવ વધારો વધે એટલે કોઈ પણ વ્યક્તિ બચત જે કરતું હોય એ કરી શકે નહીં. કેમ કે બચતના નાણાં હોય એ વસ્તુ એ નાણાં એને જે વસ્તુઓ ખરીદતા બચ્યા હોય એ વસ્તુઓનો ભાવ વધતા એમાં આપી દેવા પડતા હોય છે. બીજું, મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. જે મૂડીનું સર્જન થાય છે વ્યક્તિ પાસે એ થઈ શકતું નથી. જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટી જાય છે. નફાવાળી વસ્તુઓનું ઉત્પાદન જ થાય. જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટી જાય. એવું આપણે ખેતીમાં જોઈએ છીએ કે ઘઉં, બાજરી, મકાઈ, જુવાર જે ધાન્ય પાકો છે એ ધાન્ય પાકોનું ઉત્પાદન, એનું પ્રોડક્શન ખેડૂતો વધુ કરતા નથી, કરે છે પણ અમુક માત્રામાં કરે છે. કેમ કે એ વધારે નાણાં એમને રોકડિયા પાકની અંદર મળે છે તો એ વધુ રોકડિયા પાક વાવવાનો પ્રયત્ન કરે છે, નહીં કે ધાન્ય પાક વાવવાનો પ્રયત્ન કરતા હોય. ત્યારબાદ જોઈએ કે એની સાથે સાથે ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. નવા ધંધા, રોજગાર, ઉદ્યોગો અટકી જાય છે. જે નવું સર્જન દેશની અંદર થવું જોઈએ, દેશ આર્થિક રીતે સદ્ધર બનવા તરફ જવો જોઈએ, એ થઈ શકતું નથી. ત્રીજો પોઈન્ટ છે વિદેશી મૂડીરોકાણ ઘટે છે. વિદેશમાં જે મૂડીરોકાણ થતું હોય છે અથવા વિદેશીઓ જે આપણા દેશની અંદર મૂડીરોકાણ કરતા હોય છે એ મૂડીરોકાણ ઘટી જતું હોય છે. આયાતી વસ્તુઓમાં વધારો થતાં હુંડિયામણ ખર્ચાઈ જાય છે અને નવી નવી સમસ્યાઓ ઊભી થાય છે. આયાતી વસ્તુઓ હોય એ વસ્તુઓના ભાવમાં વધારો થાય એટલે કે જે ફોરેનની વસ્તુઓ હોય એ વસ્તુઓમાં ભાવ વધારો થાય તો વ્યક્તિ પાસે બચેલા બધા જ નાણાં એની અંદર ખર્ચાઈ જતા હોય છે અને એ વ્યક્તિના કુટુંબને અને એને પોતે નવી નવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ચોથો પોઈન્ટ જોઈએ મિત્રો આપણે કે આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળી જાય છે, ગરીબો વધુને વધુ ગરીબ બનતા જાય છે. કેમ? જે વસ્તુની જરૂર છે, જે ધાન્ય છે, ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓ છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી અથવા યોગ્ય ભાવે મળતી નથી, જેના કારણે ગરીબો એવી વસ્તુ ખરીદી શકતા નથી અને આવી વસ્તુઓ ગરીબો ન ખરીદી શકે, જેના કારણે ગરીબો વધુને વધુ ગરીબ બનતા જાય છે. જીવન ધોરણ કથળી જાય છે. માની લો કે આપણા ઘરની અંદર 50,000 રૂપિયાની ઇન્કમ છે, આપણે સારી રીતે પોતાનું જીવન જીવી શકીએ છીએ, ઘરે એક 2 વ્હીલર, એક 4 વ્હીલર વસાવી શકીએ છીએ, પણ જે નાણાં તમારા કુટુંબ દર મહિને 10,000ની બચત કરે છે એ બચત ભાવ વધારો થતાં થઈ શકતી નથી. એટલે કે જે જીવન ધોરણ છે, આપણે કે દરરોજ ઓફિસે 2 વ્હીલર લઈને જતા હોય પણ આ પરિસ્થિતિમાં આપણે ચાલતા અથવા સાયકલ લઈને જવાનો વારો આવતો હોય છે. એટલે જે લાઈફસ્ટાઈલ છે, ભાવ વધારો ન થાય તો જે લાઈફસ્ટાઈલ છે એમાં સુધારો થાય છે. દરેક વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવે છે. એ જ પ્રમાણે જ્યારે ભાવ વધારો ઘટે છે, મતલબ કે થાય છે, ત્યારે એમનું જીવન ધોરણ નીચે આવતું જાય છે. ત્યારબાદ 5 નંબરનો પોઈન્ટ છે કે દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતાં દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થતાં આયાતો વધતા વિદેશી હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. આપણે જે માલ ફોરેન મોકલાવીએ છીએ એનાથી જે પૈસા કમાઈએ છીએ એ સસ્તો માલ મોકલાવીએ છીએ એટલે આપણને વધારે નાણાં મળતા નથી અને વિદેશમાંથી જે માલની આપણે આયાત કરીએ છીએ એ માલ આપણને મોંઘો પડે છે. પરિણામે દેશનું દેવું બીજા દેશો પર વધુ ચડતું જાય છે. વિદેશી હુંડિયામણમાં વધારે ફરક પડતો નથી. એટલે કે ભાવ વધારા ઉપર નિયંત્રણ ન આવતા દેશની આર્થિક સ્થિતિ પણ નબળી બનતી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ
આયાત નિકાસમાં અસંતુલન સર્જાઈ જાય છે. આમ તો જેટલા નાણાંની વસ્તુઓ આપણે મોકલતા હોઈએ વિદેશની અંદર, એટલા જ નાણાંની વસ્તુઓ એવા જ ભાવે આપણને જો મળતી હોય બીજી વસ્તુઓ, દાખલા તરીકે આપણે અહીંયાથી ધાન્ય પાક મોકલીએ એ આપણને ત્યાંના ટેકનોલોજીકલ પાર્ટ્સ મોકલતા હોય દરેક વસ્તુના, દરેક સાધનના, તો આ બંનેની જો સમતુલા જળવાતી હોય તો એ દેશ આર્થિક રીતે સદ્ધર બને છે. પણ જો સમતુલા ન સર્જાય તો એ દેશ યોગ્ય રીતે સદ્ધર બની શકતો નથી. પરિણામે તેનો આર્થિક વિકાસ કથળે છે. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ છે કે ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે. ઉપર આપણે જોયું. જરૂરિયાતો પૂરી કરવા માટે છેલ્લે શું કરવું? પેટ ભરવા માટે પૂરતી માત્રામાં નાણાં ના હોય અથવા કુટુંબના સભ્યોનું જીવન ચલાવવા માટેના નાણાં ન હોય એટલે શું થાય? પછી સમાજની અંદર અસામાજિક તત્વો દ્વારા વિવિધ અલગ અલગ કૃત્યો થાય, ગુનાખોરીવાળી પ્રવૃત્તિઓ થાય. અહીંયા એ જ આપ્યું છે કે આવા સંજોગોની અંદર જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, દેહ વ્યાપાર, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર અને આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજની અંદર વધી જાય છે. ટૂંકમાં સમાજ જે શાંતિથી જીવતો હોય છે એ શાંતિની શૃંખલા તૂટી જાય છે અને જે અસામાજિક પ્રવૃત્તિઓ છે, જે ગુનાખોરી પ્રવૃત્તિઓ છે એ તરફ એ લોકો વળતા હોય છે. સમાજનું નૈતિક અધઃપતન થતું હોય છે. આમ ફુગાવારૂપી ભાવ વધારો એ અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. ટીક કરી લેજો. ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. કેવો નીવડે છે? બાધારૂપ નીવડે છે. ત્યાર પછી 4 માર્ક્સનો અગત્યનો પોઈન્ટ આપણે ભણવાનો છે. એના પહેલાં એક લીટી જોઈ લઈએ. તેથી ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લાવવાની તાતી જરૂર છે. વ્યક્તિની, પોતાના કુટુંબની, સમાજની, ગામની, રાજ્યની અને દેશની આર્થિક વૃદ્ધિ સુધારવી હોય અથવા આર્થિક રીતે પગભર બનાવવા હોય તો દરેક વસ્તુનો ભાવ નિયંત્રણ કરવું એ ખૂબ જ જરૂરી બાબત છે. ત્યારબાદ હવે નવો ટોપિક આવે છે કે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. આ પણ પરીક્ષાની અંદર 4 માર્ક્સનો પૂછાય છે કે જે ભાવ વધારો થઈ રહ્યો છે એ ભાવ વધારો રોકવા માટે આપણે શું કરીશું. પહેલા 4 માર્ક્સનો પ્રશ્ન હતો ભાવ વૃદ્ધિના કારણો અને હવેનો 4 માર્ક્સનો પ્રશ્ન છે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. કઈ રીતે આપણે ભાવ વધારાને નિયંત્રણમાં રાખી શકીએ છીએ? અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે છે. એટલે કે આર્થિક રીતે જે પૈસા નાણાંનો વ્યય થવાનો છે એ થતો જ રહે છે. જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન એટલા જ પ્રમાણમાં વધતું નથી. જેટલો ભાવ વધે છે એટલું ઉત્પાદન વધતું નથી. તેથી ભાવ વૃદ્ધિ સર્જાય છે. મેં કાલે સમજાવ્યું હતું કે 500 મણ અનાજની જરૂર હતી એ જગ્યાએ 5000 માણસો હતા. માણસોની સંખ્યા 6000 થઈ છે તો 500 મણની જગ્યાએ 600 મણ ઉત્પાદન થવું જોઈએ પણ 600 મણનું ઉત્પાદન થતું નથી. ઉપરથી એની અંદર ઘટાડો થાય છે પણ વધારો થતો નથી. અને આ વધારો ન થવાને કારણે
આ ભાવ નિયંત્રણ રાખી શકાતું નથી. નિયંત્રણ માટે બે પ્રકારના સરકાર પગલાં ભરશે. પહેલા પગલાં ભરશે નાણાકીય પગલાં અને બીજા પગલાં ભરશે રાજકોષીય પગલાં. હવે નાણાકીય પગલાં 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે ભાવ વધારાને નિયંત્રણમાં લેવા સરકાર શ્રી કયા કયા નાણાકીય પગલાઓ ભરશે, તો તમારે 2 માર્ક્સમાં પણ એ લખવું પડે. અહીંયા પહેલાં આપણે લખીએ છીએ નાણાકીય પગલાં. નાણાકીય પગલાઓના પોઈન્ટ્સ જોઈ લો. ભારતની મધ્યસ્થ બેંક એટલે આપણી રિઝર્વ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ ઉપર અંકુશ આવે છે. રિઝર્વ બેંક દ્વારા નાણાંનો પુરવઠો ઘટાડી દેતા જે લોકો બેફામ નાણાંનો ઉપયોગ કરતા હોય છે એ ઉપયોગ કરવાનો ટાળે છે અને એ ઉપયોગ કરવા ટાળવાથી જે ખર્ચ છે, ખર્ચવાની વૃત્તિ છે, એમાં ઘટાડો થાય છે. તેથી વસ્તુઓની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે છે અને વ્યક્તિ પાસે પૈસા ના હોય, વ્યક્તિ ખરીદ શક્તિ માટે જે નાણાં જોઈતા હોય નાણાં ના હોય, એટલે વસ્તુનો ભાવ શું થાય છે? ઓટોમેટિક નીચો આવતો હોય છે. સરકાર આ પહેલું નાણાકીય પગલું ભરે છે કે મધ્યસ્થ બેંક દ્વારા અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડવો. એ એની મુખ્ય બાબત છે. બીજો પોઈન્ટ જોઈએ. મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજ દર ઊંચા કરે છે. આમ તો સસ્તા દરે લોનો મળતી હોય એટલે લોકો એ સસ્તા દરની લોનો લઈ અને બેફામ ખર્ચા કરતા હોય છે. આવા લોકો પણ આપણે જોયા છે. લોકડાઉનની અંદર પણ આપણે જોયું હતું કે સરકારશ્રી દ્વારા ઘણી બધી લોનો આપવામાં આવી છે લોકોને કે જેનો વ્યાજ દર બિલકુલ નહીવત છે. તો એ નાણાંનો સફળ ઉપયોગ થાય એ જરૂરી નથી. મતલબ દરેક વ્યક્તિ પોતાના જીવન નિર્વાહ માટે નહીં, કેટલાક મોજ શોખ માટે, વધારાની વસ્તુઓની ખરીદી માટે, પોતાની લાઈફસ્ટાઈલ સુધારવા માટેના પ્રયત્નો આ લોનના નાણાંથી કરતા હોય છે. એટલે એ ના થાય એ પણ ખૂબ જ જરૂરી બાબત છે. જોઈએ. મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણની નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકી જાય છે. જે લોકો ખરાબ પ્રવૃત્તિ કરતા હોય છે, ટૂંકમાં પોતાના કુટુંબને છાજે તેવી ન હોય એવી પ્રવૃત્તિ કરતા લોકો વ્યાજનો દર ઊંચો થવાથી લોન મેળવી શકતા નથી અને લોન ન મેળવવાને કારણે તેઓ શું કરે છે? તો એ કામ કરતા રોકાઈ જતા હોય છે. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય છે. વ્યાજ વધારી દે બેંક એટલે આપણે જે 5,000 રૂપિયા બેંકમાં બચાવતા હોય એ 7,000 મૂકીએ. કેમ? કે આપણને વધારે વ્યાજ મળશે એ હેતુથી. એટલે આપણામાં એક બચાવ વૃત્તિ ઉત્પન્ન થાય છે. ડિપોઝિટોમાં અને વિવિધ બચતોમાં રોકાણો વધી જતા હોય છે. ડિપોઝિટ એટલે થાપણ, જેને આપણે એફડી કહીએ છીએ, ફિક્સ ડિપોઝિટ, જે 3 માસની, 6 માસની, 12 માસની કે દિવસોની હોય, 2, 5, 7, 10 વર્ષની આપણે થાપણ મૂકી શકતા હોઈએ છીએ, જેને ફિક્સ ડિપોઝિટ કહેવામાં આવે છે. થાપણ એવા નાણાં છે કે જે આપણે પાકતી તારીખ નક્કી કરી હોય એ તારીખે જ આપણને એ નાણાં મળે છે. જો વચ્ચે લેવા હોય તો નિર્ધારિત વ્યાજ પ્રમાણે એ નાણાં મળતા નથી. અને આપણા સેવિંગ્સ ખાતામાં કેવું હોય કે આપણે પૈસાની ગમે ત્યારે લેવડ દેવડ કરી શકીએ છીએ. મતલબ કે આપણા ખાતાની અંદર ઉમેરી પણ શકીએ છીએ અને આપણા ખાતામાંથી લઈ પણ શકીએ છીએ જરૂરિયાત મુજબ. પણ એ પૈસા, એ નાણાંનું વ્યાજદર વધુ હોવાથી આપણામાં બચત વૃત્તિ વધુ થાય છે અને બચત વૃત્તિ વધુ થવાથી આપણા કુટુંબની આર્થિક રીતે ધીમે ધીમે સદ્ધરતા આવતી જાય છે. ત્યારબાદ જોઈએ આપણે બીજી તરફ વ્યાજ દર વધતા લોકોની બચત વૃદ્ધિમાં વધારો થાય છે. ડિપોઝિટોમાં વિવિધ બચતો
ના રોકાણ વધે છે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી અંકુશમાં આવે છે. ભંડોળ જ ના હોય, ભંડોળ ન હોવાને કારણે વધારાની વસ્તુઓની ખરીદી થતી નથી અને ભાવ નિયંત્રણમાં રહે છે. ત્રીજો બાબત મિત્રો, આ આર્થિક રીતે બેન્કિંગ લેવલની વાત કરી છે. આ બાબતનું તમારે ખૂબ જ સારી રીતે સમજવી પડશે, તો જ તમારા માઇન્ડની અંદર ઉતરશે કે નાણાકીય પગલાં. તો નાણાકીય પગલાંમાં પહેલી વાત કરવી પડે કે અર્થતંત્ર દ્વારા મધ્યસ્થ બેંક દ્વારા નાણાંનો પુરવઠો ઘટાડવો. બીજું, વ્યાજ દરોમાં લોનના દરમાં વધારો કરવો અને બચતદારોનું ઊંચું વ્યાજ આપવું. આ બાબતની ચર્ચા કરી. હવે ત્રીજી બાબત જોઈએ આપણે કે બેંક દરમાં વધારો થતાં વેપારી બેંકોએ ધિરાણ પર વધારવો પડે છે. તેનું ધિરાણ પ્રમાણ ઘટે છે. એટલે કે જે દુકાનદારો હંમેશા ધિરાણથી પોતાનો વ્યવસાય કરતા હોય એ વ્યાજ દર ઊંચા હોય એટલે એમને ઘટાડી દેવો પડે. વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાં વધારાનું નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે. તેથી મૂડી સર્જનનો દર વધે છે. આમ તો દુકાનદાર શું કરશે, 5 લાખની લોન લઈને જે માલ સસ્તો થયો હોય લઈ લેશે અને પોતાની જોડે સંગ્રહખોરી કરશે. જ્યારે એનો ભાવ વધશે ત્યારે એ વસ્તુ એ વેચશે. પણ આની અંદર આવું નહીં કરી શકે. કેમ કે પોતાની દુકાન ચલાવવા પૂરતા જ નાણાં હશે. જો એ સરકાર જોડે લોન લેવા માટે જશે તો સરકારના એને વધારાના નાણાં, મતલબ કે વ્યાજ દર ઊંચો થઈ ગયેલો હશે એટલે વધારે વ્યાજ દર ચૂકવવો પડશે. નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલશે. છઠ્ઠો પોઈન્ટ છે કે બેંકોની રોકડ અનામત પ્રમાણમાં વધારો થતાં વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે. જે વ્યાપારી બેંકો છે એ વ્યાપારી બેંકો જે લેવડ દેવડ કરતી હોય છે એ લેવડ દેવડમાં ઘટાડો થશે. આમ વ્યક્તિઓ જે બેંકોની અંદર નાણાં મૂકતા હોય છે એ નાણાંમાં વધારો થશે. ત્યારબાદ આપણે જોઈએ કે ખુલ્લા બજારમાં સરકારની જામીનગીરીનું વેચાણ કરી વેપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. ખુલ્લા માર્કેટ રાખશે. હરાજી જેના આપણે કહીએ છીએ, વાયદા બજાર જેના આપણે કહીએ છીએ, જેના કારણે સરકારને પણ નુકસાન થતું હોય છે અને સામાન્ય નાગરિકને પણ નુકસાન થતું હોય છે. માત્ર ને માત્ર વેપારીને જ નફો થતો હોય છે. તો આ પ્રમાણેની વ્યવસ્થા રોકવાથી વેપારીને જ પૂરતા પ્રમાણમાં નફો થશે એવું આપણે નિર્ધારિત કરી શકીએ નહીં અને થશે પણ નહીં. ત્યારબાદ ચોથો પોઈન્ટ હતો. હવે પાંચમો પોઈન્ટ આવ્યા આપણે કે ખુલ્લા બજારમાં સરકારી જમીનગીરીઓનું વેચાણ કરીને વેપારી બેંકો અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો થશે. આમ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટી જાય. જો લોકો પાસે પૈસા ના હોય, પૈસા હોય પણ મોટાભાગના પૈસા ક્યાં હોય, બેંકમાં હોય, તો વપરાશી ખર્ચ ઘટી જશે. નાણાં હાથમાં ન હોય એટલે એ વધારાના નાણાં વાપરશે નહીં અને પરિણામે ભાવો શું થશે, અંકુશમાં આવશે. આ ટોપિક્સ મિત્રો ખાસ તૈયાર કરી લેજો. નાણાકીય પગલાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાજકોષીય પગલાં ભણાવીશું, પણ આ થોડો બેન્કિંગ અને આર્થિક અર્થવ્યવસ્થાને લગતો પ્રશ્ન હોવાથી તેની ખાસ તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ વેરી મચ.